सुप्रभातम दोस्तों, आज मैं उनके लिए ख़ास वीडियो बना रही हूँ जिन्होंने मुझे कमेंट किया था, रिक्वेस्ट किया था कि आप एक गुजराती हो तो गुजराती कंटेंट में वीडियो बनाइए। तो સૌપ્રથમ સૌનો દિલથી આભાર। હું એક ગુજરાતી છું અને મને મારી માતૃભાષા પર મને ગર્વ છે। ગુજરાતી મારી માતૃભાષા છે અને એ મારી ઓળખ છે। પણ સાથે સાથે હું એવું માનું છું કે દરેક ભાષાનું આપણે સન્માન કરવું જોઈએ। અને ગાઈઝ, મેં એવી જગ્યાએ કામ કરું છું જ્યાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ લોકો અહીંયા ફરવા માટે આવે છે। તો એ નાતે મને ઘણી બધી લેંગ્વેજીસ આવડવી જોઈએ। જેમ કે આપણો પ્લેસ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો વિવિધતામાં એકતા, યુનિટી ઇન ડાયવર્સિટી। તો ભલે આપણી જે માતૃભાષા બધાની અલગ અલગ છે, પણ આપણે યુનિટી ઇન ડાયવર્સિટી એ લોગો, એ વાક્ય લઈને આપણે આગળ ચાલવું જોઈએ। તેથી મને ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી એ બધી લેંગ્વેજીસ પણ આવડે છે। મરાઠી પણ સમજ પડે છે, પણ બોલતા નથી આવડતી। તો એ નાતે તમે ગાઈઝ વિચારશો કે અહીંયા આપણું જે ફરવાનો પ્લેસ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાં 90% લોકો મરાઠી જ આવે છે। તો ગાઈઝ, એ નાતે મને મરાઠી પણ શીખવી જોઈએ। તો ઘણી બધી એવી લેંગ્વેજીસ છે સાઉથની, નોર્થની, જે આપણે શીખવી જોઈએ, કારણ કે મને એની જરૂર છે અહીંયા। અને ભાષાઓ જે છે આપણે એકબીજાને જોડે છે, ભાષાઓ તોડતી નથી। તો ગાઈઝ, નવી ભાષાઓ શીખવાથી આપણે એકબીજા સાથે વધુ જોડાઈ શકીએ છીએ અને ઘણું બધું આપણે શીખી શકીએ છીએ, આપણા જીવનમાં આપણે પ્રગતિ કરી શકીએ છીએ। તો ગાઈઝ, આપણે આપણી માતૃભાષા ગુજરાતી ભાષા પર ગર્વ રાખીએ અને બીજી ભાષાનો પણ સન્માન કરીએ, કારણ કે ભાષાઓ અલગ હોઈ શકે પરંતુ દિલ અને સન્માન એક જ હોવું જોઈએ, કારણ કે સન્માન જ આપણી સાચી સંસ્કૃતિ છે। અને જે મિત્રો ઈચ્છે છે કે હું ગુજરાતી લેંગ્વેજમાં વધુ કન્ટેન્ટ બનાવું તો કમેન્ટમાં જરૂર જણાવજો। તો ગાઈઝ, આપ સૌનો જો સારો સપોર્ટ મળશે તો હું ગુજરાતી કન્ટેન્ટ માટે અલગથી પેજ અથવા ચેનલ બનાવવાનો પ્રયાસ કરીશ। અને આપ સૌનો પ્રેમ અને સપોર્ટ માટે દિલથી આભાર। જય હિન્દ, જય ભારત।